તો શું તમને ખબર છે લગ્ન પ્રસંગમાં બનતી વરાની દાળમાં રસોઈયા એવી તો શું સામગ્રી નાખે છે કે જેનાથી દાળ બહુ જ ટેસ્ટી બને છે? તો ઘરે ટેસ્ટી અને ખાટી મીઠી વરાની દાળ બનાવવા માટે 1 કપ તુવેરની દાળને ધોઈને હળદર, મીઠું અને પાણી નાખીને કુકરનું ઢાંકણ બંધ કરીને સારી રીતે બાફી લેવાની છે અને સિંગદાણા અને આંબલીને પણ થોડા ગરમ પાણીમાં પલાળી દેવાના છે. દાળ સરસ બફાઈ જાય એટલે જરૂર મુજબ પાણી નાખીને હલાવીને ગેસ પર ઉકળવા મૂકીશું અને દાળમાં લાલ મરચું, ધાણા જીરું, પલાળેલી આંબલી, સિંગદાણા, લીલા મરચા, વાટેલું આદુ, ગોળ અને ગરમ મસાલો નાખીશું. અને આ છે વરાની દાળની સિક્રેટ સામગ્રી, જે છે તજ લવિંગનો પાવડર, જેનાથી વરાની દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. બધું સારી રીતે હલાવીને ઉકળવા દઈએ. બીજા ગેસ પર આપણે દાળનો વઘાર તૈયાર કરી લઈશું. તો તેલમાં મેથી દાણા, રાઈ, સૂકું લાલ મરચું, કડી લીમડી નાખીને દાળ નાખી તરત જ ઢાંકી દઈશું, જેથી દાળમાં સરસ વઘાર બેસી જાય. અને ત્યારબાદ ખોલીને બધી દાળ નાખીને લીલા ધાણા નાખીને હલાવીને ઢાંકીને 8 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું. તો તૈયાર છે ખાટી મીઠી વરાની દાળ. આવી જ રેસીપી જોવા માટે પેજને જરૂરથી ફોલો કરો. ત્યાં સુધી આવજો.